નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અર્થશાસ્ત્ર પાઠ 8 કૃષિ ક્ષેત્ર એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર એ આપણે ભણવાનો છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ એની અંદર આપણે જોઈએ તો અર્થતંત્રની કરોડરજ્જુ ગણવામાં આવે છે. કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ છે એમાં ખેતી પ્રધાન દેશ છે ભારત છે. એ ભારતીય અર્થતંત્રની કેટલીક મહત્ત્વની બાબતો જેવી કે આવક, રોજગારી કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. તેથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. જેને અર્થતંત્રની કરોડરજ્જુ કે ભારતનું કૃષિ ક્ષેત્ર છે એ દેશના ગૃહ ઉદ્યોગો તેમજ નાના અને મોટા પાયાના ઉદ્યોગોને કાચો માલ બજાર પૂરા પાડે છે. ખેત પેદાશોની નિકાસો દ્વારા દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ અર્થતંત્રમાં આવકનો વધારો કરે છે, જેથી બચતો અને મૂડીરોકાણનું પ્રમાણ વધે છે. લોકોનું જીવન ધોરણ ઊંચે લઈ જઈ શકાય અને ગરીબી તેમજ બેકારી જેવા પ્રશ્નો પણ હલ કરી શકાય. ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રની સફળતા અને નિષ્ફળતાની પારશીશી છે. દેશની આર્થિક પ્રગતિ મહદઅંશે કૃષિ ક્ષેત્રની પ્રગતિ સાથે સંકળાયેલી છે. તેથી ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું સ્થાન કરોડરજ્જુ સમાન છે એમ કહી શકાય. આ છે એ તમને કારણમાં પણ પૂછી શકાય છે. 2 માર્કના પ્રશ્નોમાં પણ પૂછી શકાય છે. ખેતી પ્રધાન અર્થતંત્ર તરીકે ખાસ આયોજનકાળ દરમિયાન ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવા છતાં પણ આજે ભારતના અર્થતંત્રના વિકાસનો દર કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર મુખ્યત્વે આધારિત છે. આપણને ખબર છે કૃષિ ક્ષેત્ર છે એ અત્યારે કોઈ પણ સ્થળે જાઓ તમે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રનું પ્રમાણ વધ્યું છે. હવે આપણે જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ. એમાં પહેલી વસ્તુ છે રાષ્ટ્રીય આવકમાં જે વધારો કે ફાળો. અંગ્રેજોનો જે શાસન પહેલાં, અંગ્રેજોના શાસન દરમિયાન અને આઝાદી પછી કૃષિને આધારિત દેશ છે આપણે ભારત દેશ છે, કૃષિ આધારિત દેશ છે. દેશમાં આયોજન દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્ત્વ આપવા છતાં પણ વર્તમાન સમયમાં રોજગારી, ઉત્પાદન અને નિકાસ કમાણી વગેરેમાં અગ્રેસર છે એ કૃષિ રહેલું છે. સૌપ્રથમ રાષ્ટ્રીય આવકમાં ફાળો જોઈએ તો આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં, એટલે કે આ સર્વે ક્યારે કર્યો હતો? 2011-12માં, જેનું કોષ્ટક આપેલું છે, સ્ત્રોત લખેલો છે. આર્થિક સર્વે 2011-12 મુજબ 1950-51માં 53.1% ખેતી ક્ષેત્રનો ફાળો હતો, જે 56થી શરૂ થયેલ ઔદ્યોગિકરણને કારણે 2011-12માં ઘટીને 13.9% રહેવા પામ્યો છે. આનું કોષ્ટક યાદ રાખવાનું, વચ્ચેથી પણ પૂછી શકે છે. બીજી વસ્તુ છે રોજગારી. આઝાદી સમયે ભારતની વસ્તીના 72% લોકો કૃષિ અને કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી રોજગારી મેળવતા. આઝાદી બાદ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ ઝડપી બનતા કૃષિ ક્ષેત્રે રોજગારીનું ભારણ ઘટવા પામ્યું છે. 2001-2માં કૃષિ ક્ષેત્રે 58% અને 14-15માં 49% લોકો રોજગારી પૂરી પાડે છે. આપણને ખબર પડી જ ગઈ, 1-2માં 58%, જે ઘટીને 49% જોવા મળ્યું છે. પછી છે નિકાસ આવક. કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી હુંડિયામણો કૃષિ પેદાશની નિકાસ દ્વારા મળી રહે છે. આઝાદીના સમયે કુલ નિકાસ આવકની 70% આવક કૃષિ ક્ષેત્રમાંથી મળી રહેતી. આઝાદીના સમયે કેટલા ટકા એ પૂછાય. ઉદ્યોગો અને સેવા ક્ષેત્રો વિકાસ અગ્રસ્થાને રહેવાને કારણે કૃષિ ક્ષેત્રની નિકાસ આવક વર્ષ 2013-14માં કુલ નિકાસ આવકના 14.2% હતી. નેક્સ્ટ છે જીવન ધોરણ. ભારતમાં કૃષિ ક્ષેત્રે અનાજ, શાકભાજી, ફળફળાદી અને રોકડિયા પાકના ઉત્પાદનમાં સતત વૃદ્ધિ જોવા મળે છે, જે લોકોની કૃષિજન્ય જરૂરિયાતો પૂર્ણ કરતી રહે છે. ભારતમાં અનાજની માથાદીઠ ઉપલબ્ધતા 1951માં દૈનિક 395 ગ્રામ હતી. તે ઝડપી વસ્તી વધારા છતાં 2013માં વધીને 511 ગ્રામ થઈ છે. કૃષિ ક્ષેત્ર દ્વારા લોકોની જરૂરિયાતો સારા પ્રમાણમાં સંતોષાતા જીવન ધોરણ પણ સુધર્યું છે. પછી છે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. વાવેતર હેઠળની જે જમીન વધતા હેક્ટર દીઠ
ઉત્પાદનમાં વધારો થતાં ભારતમાં અનાજનું ઉત્પાદન 1950-51માં 51 મેટ્રિક ટન હતું. તે 5 ગણાથી વધુ વધીને 2013-14માં 264.4 મેટ્રિક ટન થયું. કઠોળ છે, શેરડી છે, તેલીબિયાં છે, કપાસ છે, જે રોકડિયા પાક તરીકે ઓળખાય, તો એવા બધા જ ની 1950-51માં ઉત્પાદન કરતાં 2013-14નો સૂચકાંકમાં વધારો જોવા મળ્યો છે. પછી છે ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાતો કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર ઝડપી વિકાસ હાંસલ કરી શકે. ભારતમાં ગ્રામ વિસ્તારમાં વસ્તી 69% વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત કયો છે? કૃષિ ક્ષેત્ર. તેથી ઔદ્યોગિક ઉત્પાદન માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર છે ગ્રામીણ વિસ્તાર, એટલે કે ગ્રામમાં પંચાયત. આપણે ખબર છે કે ગામમાં વધુ કૃષિ ક્ષેત્ર હેઠળ રોકાયેલા લોકો જોવા મળે છે. પછી છે નીચી ઉત્પાદકતાના કારણો. એમાં સંસ્થાકીય પરિબળો ખાસ જોઈએ તો કે વાસ્તવમાં ખેત ઉત્પાદકતા પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે. નીચી ખેત ઉત્પાદકતા હોવાના કારણે અમુક પરિબળો જે ખાસ જરૂરી છે કે સંસ્થાકીય પરિબળો, કે ભારતના ખેડૂતોને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવાય છે. આવા પરિબળો અવરોધક હોવાથી ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતાઓ જોવા મળે છે, જેમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથા જ પ્રચલિત હતી: જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવાડી. આ માત્ર પ્રથા છે એ સમજીએ તો જમીનદારી પ્રથા એટલે કે જમીન જે ખેડે એમની જમીન, 1 વર્ષ દરમિયાન જમીન ખેડવામાં આવે એની ચોક્કસ માટેની કિંમત નક્કી કરી જમીનદારને આપવાની રહેશે. બીજી વસ્તુ છે મહાલવારી, કે વિનોબા ભાવેના ભૂદાન ચળવળ અંતર્ગત જમીન વિહોણા પરિવારો અચોક્કસ મુદત માટે જમીન વાવવા માટે આપતા એને કહેવાતી મહાલવાદી પ્રથા. પછી રૈયતવાડી, કે ગણોતિયા પ્રથા કે ભાગવી પ્રથા, જે જમીનદાર અને મજૂરો વચ્ચે અમુક પ્રમાણમાં ભાગીદારી નક્કી કરી હોય કે 100%માંથી આટલા ટકા આપણા અને બાકીના આ ટકા છે એ જમીનદારના, એ નક્કી પહેલેથી કરી દીધું હોય. તો આ પ્રકારના જે ખેત મજૂરો છે એને ગણોતિયા અને જમીન વિહાણો તરીકે ઓળખવામાં આવતા હતા, જે માત્ર જમીન પરનું ભાડું અને મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો. જમીનદારો છે એ કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા તો ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન રહેવા દેતા, બાકીનું લઈ લેતા, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ નહોતો, કારણ કે પોતાનું એક પ્રકારની એમને એમ થઈ જાય કે આમાંથી અમને તો ખાલી થોડુંક જ મળે છે, જેથી ઇન્ટરેસ્ટ લેતા નહીં. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી સાથે નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા, પરંતુ આ કાયદાનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે. બીજું છે ખેત ધિરાણ, કે ભારતના મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરે છે. આપણને ખબર જ છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે, જેની માટે બિયારણ જોઈએ. ખેત ધિરાણ માટે બિયારણ છે, ખાતર છે, જંતુનાશક દવાઓ છે વગેરેની ખરીદી કરવી પડે. તો આવી ઉત્પાદન પ્રક્રિયા શક્ય નથી બનતી, કારણ કે એમની પાસે નાણાં હોતા નથી. એટલા માટે એણે નાણાં ધીરનાર કે જે નાણાં આપે છે એવી વ્યક્તિની મુલાકાત લેવી પડે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનાર વ્યવસાય કરતા લોકો. આવા લોકો છે એ ખૂબ ઊંચા વ્યાજના દરે ખેડૂતોને ધિરાણ આપતા અને હિસાબોમાં ગડબડ કરતા. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કરતાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું અને 1975થી સરકારે પ્રાદેશિક ગ્રામીણ બેન્કોનું અને 1982થી નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર
એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો તેમજ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરાણનો વ્યવસાય છે એ 27% ખેત ધિરાણ પર પૂરો પાડવામાં આવ્યો, જ્યારે બાકીનું મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. ખાલી ધીરનાર છે એ 27% જ રહ્યા, બાકીના સંસ્થા અમુક પ્રકારની ખેત ધિરાણની સંસ્થા નક્કી કરી હતી, એમાંથી ખેત ધિરાણ લેવામાં આવ્યો. ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે કે જે નફો છે એ નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતજન્ય કામ કરવાનું આકર્ષણ છે એ રહેતું નથી. એના લીધે નીચી ખેત ઉત્પાદકતાઓ જોવા મળે છે. કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં આપણને ખબર છે કે રોડ એકબીજાથી કનેક્ટ નથી થતા, એને લીધે આપણે માલ સામાન એકબીજાને પહોંચાડી શકતા નથી, જેના કારણે આ ખેત પેદાશો છે એની વચ્ચે શાહુકારો કે દલાલો કે આડતિયા જોવા મળે છે, જે વચ્ચેનું ધિરાણ છે એ ઓછી કિંમત ખેડૂતોને આપે એવા પ્રયત્ન કરે છે. પછી ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ખાસ તમને ખબર છે કે જૂનવાણી બધી પરંપરા મૂળભૂત રીતે ઈશ્વરને ભરોસે છોડી દે છે કે આપણે સારો પાક નથી થતો, ઈશ્વર જાણે. તો એના કારણે કે પ્રારબ્ધમાં લખ્યું હશે અને માહિતી પણ અપૂરતી હશે, જેથી તેઓ તેમના પોતાના જીવન નિર્વાહ પૂરતી જ ખેતી કરીને સંતોષ રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, વૃદ્ધિ કરવા કોઈ પ્રેરણા કે કોઈ અભિલાષા હોતી જ નથી, એમને કોઈ ઈચ્છા જ નથી થતી, જેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર એ નીચી ઉત્પાદકતા ધરાવે છે. નેક્સ્ટ છે ટેકનોલોજીકલ પરિબળો. પહેલાં આપણે જોયો સંસ્થાકીય પરિબળ, બીજું છે ટેકનોલોજીકલ, કે ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, આ બધી પદ્ધતિ ટેકનોલોજી, હાલમાં આપણને ખબર છે કે રાસાયણિક ખાતરો, બિયારણો સારા આવ્યા છે, તો આપણે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જૂનવાણી પ્રથાને બંધ કરવી જોઈએ. પછી અન્ય પરિબળો કે વસ્તીનું ભારણ. ખેતી ક્ષેત્રે કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મળે છે તેને વધતી વસ્તીને કારણે વધુ વ્યક્તિઓ વચ્ચે વહેંચાતું હોય શ્રમની ઉત્પાદકતા ઘણી નીચી જોવા મળે છે. વસ્તી વધી એટલે એનું ભારણ વધ્યું અને લોકો, આપણને ખબર છે કે ખેતી ક્ષેત્રે જેટલો માલ ઉત્પાદન થાય છે એની કરતાં પણ વસ્તી વધુ જોવા મળે છે. બીજું છે ખામીયુક્ત, કે આપણે આર્થિક આયોજન છે એ ખામીયુક્ત જોવા મળે છે, કે 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગોને કેન્દ્રિત બનાવ્યું છે, તેથી ભારતના કૃષિ ક્ષેત્રનો વિકાસ અનિયમિત અને મંદ રહેવા પામ્યો છે. વધારે ભારણ આપણને ખબર છે કે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેના કારણે નીચી ખેત ઉત્પાદકતાઓ જોવા મળે છે. નેક્સ્ટ છે ખેત ઉત્પાદકના વધારાના ઉપાયો, કે જેના કારણે સંસ્થાકીય સુધારાઓ, કે કૃષિ ભારતનો મુખ્ય વ્યવસાય છે અને અર્થતંત્રનો એક મોટો ભાગ છે એ આધારસ્તંભ છે એ કૃષિ ઉપર રહેલો છે, આપણને ખબર છે. ખેત ઉત્પાદકના વધતા ગ્રામ્ય અર્થતંત્રની આવક વધશે, જે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રના વિકાસને બળ પૂરું પાડશે. સંસ્થાકીય સુધારાઓ, તેમાં જોઈએ તો સૌપ્રથમ સંસ્થાકીય સુધારાઓ કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે. આવા સુધારાઓ અમુક પ્રકારના છે, જેમાં પહેલું છે જમીન વિષયક સુધારાઓ, કે જમીનદારી પ્રથાની નાબૂદી, ખેડ હકની સલામતી તથા ગણોત નિયમનના કાયદા સુધારાઓને કારણે ખેડૂતોનું આર્થિક શોષણ અટકશે અને ખેડૂતો ખેત ઉત્પાદનનો મોટો ભાગ મેળવી શકશે, જેથી કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધશે. આપણને ખબર જ છે કે અત્યારે જે ચળવળ ચાલે તો એમાં પણ ખાસ કરીને ખેડૂતોને સહભાગી બનાવવાના અને ખેડૂતોને વધુ લાભ થાય એના માટે સરકારે ઘણા પ્રકારની મદદ કરે છે, કે માલ છે એ સરકાર દ્વારા જ તે ખરીદવામાં આવે. બીજી વસ્તુ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ,
કે 1982માં ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંક નાબાર્ડ, જેનું આપણે વાત થઈ, ની સ્થાપના કરવામાં આવી. તેના અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોનો વિકાસ કરી ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ આપવામાં આવે છે, જેના લીધે વધુ ખેત ઉત્પાદકતા જોવા મળે છે. પછી છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા, કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં અમુક પ્રકારના સુધારો જોવા મળ્યા છે. અમુક પગલાં લેવાય છે કે નિયંત્રિત બજારની સ્થાપના થઈ, એગમાર્કની પ્રથા આવી, રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમોની સ્થાપના થઈ, ખેત પેદાશના ભાવોની માહિતી પહોંચાડવામાં આવી અને તળિયાના ભાવ, જે ખેત પેદાશના તળિયાના ભાવ છે એની પણ માહિતી આપવામાં આવે. ખાસ આ બધી જ વસ્તુને કારણે વેચાણ વ્યવસ્થા અલગ થઈ, બધામાં એગમાર્ક લાગવા માંડ્યા, જેથી કરીને લોકોને ફાયદો થાય અને ખાસ કરીને ખેડૂતોને પણ લાભ થાય. પછી કૃષિ સંશોધનો, નાબાર્ડ કૃષિ સંશોધનો કરી ઓછા શિક્ષિત અને આર્થિક રીતે નબળા ખેડૂતોને નવી પદ્ધતિની તાલીમ અને સમજૂતી પૂરી પાડે છે, જેથી ખેડૂતો પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરતાં બજારલક્ષી ઉત્પાદન અને વાવેતર વધુ કરી આવક મેળવી શકે. નાબાર્ડે આ પ્રવૃત્તિ કરી અને જે લોકોની પાસે તાલીમ નથી, શિક્ષિત નથી જે લોકો, એમને પણ તાલીમ અને શિક્ષિત બનાવી અને સારું એવું ખેત ઉત્પાદન થાય તેવા પ્રયત્નો કરે છે. પછી ટેકનોલોજીકલ સુધારાઓ, ટેકનોલોજીના સુધારા વધુ સરળ અને ઝડપી લાભ આપનારા હોય છે, તેથી ખેત ઉત્પાદકતા વધારવા માટે વધુ મહત્ત્વના છે. જેમાં સુધારેલા બિયારણો, ભારતમાં અન્ન ઉત્પાદનના નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો છે મોટો ભાગ ભજવે છે. સુધારેલા બિયારણોને કારણે સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. પછી છે રાસાયણિક ખાતરનો વપરાશ. રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણને ખબર જ છે કે ભારતમાં છે નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટેશિયમ જેવા રાસાયણિક ખાતરોનું ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. વળી મોટા પ્રમાણમાં તેમની આયાત કરી ખેડૂતોને ખાતર માટેની સબસિડી પણ આપવામાં આવે છે. પછી છે સિંચાઈની સગવડમાં વધારો. ભારતમાં સિંચાઈની સગવડો વધારવા હેતુથી સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતર માળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે. આ પૂછાય છે. પછી છે યંત્રોનો ઉપયોગ. ખેતી માટે પરંપરાગત સાધનોને બદલે ટ્રેક્ટર છે, ટ્રેલર છે, થ્રેસર છે, ઇલેક્ટ્રિકલ પંપ સેટ છે, ઓઇલ એન્જિન, દવા છાંટવાના પંપ વગેરે જે આધુનિક યંત્રો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે જંતુનાશક દવાઓ. પાકને થતા નુકસાનને અને રોગોને સામે રક્ષણ મેળવવા માટે આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લીધે ઊંચી ખેત ઉત્પાદકતાઓ મેળવી શકાય છે. પછી ભૂમિ પરીક્ષણ. ભૂમિ પરીક્ષણ દ્વારા જે તે પાક માટે જમીનને અનુકૂળ બનાવાય છે, તેથી ઊંચી ઉત્પાદકતા માટે જમીન કાર્યક્ષમ બને છે. એટલે કયા પાક માટે કેવી જમીન સારી અને કેમાંથી વધુ પાક સારો મળશે એની માહિતી મેળવી શકાય છે. પછી અન્ય ઉપાયો છે, જેવા કે ખેતીની નવીન પદ્ધતિથી ખેડૂતોને શિક્ષિત કરવા, ગ્રામ્ય અર્થતંત્રના કુરિવાજો દૂર કરવા, ખેડૂતોને જાગૃત કરવાના, કૃષિ મેળાનું આયોજન કરવાનું, ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર વગેરેમાં સામેલ કરવા, ગ્રામ્ય અર્થતંત્રમાં નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ વધારો. હવે છે આધુનિક ખેતી. એમાં મુખ્ય એક જ આપણે મોસ્ટ આઈએમપી છે હરિયાળી ક્રાંતિ. વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત થઈ. આધુનિક ખેતીમાં હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ખેતી માટેના આધુનિક યંત્રો, સિંચાઈ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ થતાં ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ હરિયાળી ક્રાંતિ છે એ વર્ષ 1960-61માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ સ્વરૂપે કરવામાં આવ્યો, જે સઘન ખેતીના કાર્યક્રમ તરીકે ઓળખાય છે. આ પૂછાય છે. સઘન ખેતી કાર્યક્રમની અદ્ભુત સફળતાને કારણે
તે સમગ્ર ભારતમાં લાગુ કરાતા ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. ખાસ યાદ રાખજો, હાઈ યલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ HYVP તરીકે ઓળખાયો, જેને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ કે બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ મોસ્ટ IMPમાં આ જ લેવાનું છે. આ ઓપ્શનમાં તમે કાઢી શકો છો કે પાકની ફેરબદલી છે એ ખેતી કાર્યોનું સ્વરૂપ દર્શાવે છે. સામાન્ય રીતે 2 પ્રકારના પાક હોય છે, અનાજનો પાક અને બીજો રોકડીયો. અનાજના પાકમાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ, કઠોળ આવે, જ્યારે રોકડિયા પાકમાં મગફળી, તલ, એરંડો, સોયાબીન, અળસી, શેરડી, રબર, કપાસ, શણ, આ બધું જ રોકડિયા પાક. આ 2 તમને ખબર છે કે પાક ફેરબદલીના અમુક પ્રકારના કારણો છે, કે ટેકનોલોજીક કારણો, કે જેના કારણે સુધારેલા બિયારણો છે, ખાતર છે, મૂડી છે, ધિરાણ વગેરે, અને આર્થિક કારણો કે જેમાં કિંમત અને આવક મહત્તમ બનાવવાની અને ખેતીજન્ય સાધનો, ખેતરનું કદ છે, પાક વીમા રક્ષણ છે, એટલે વીમો ઉતરાવવામાં આવે છે, અને જમીન વપરાશની મુદત છે. પછી છે પાક સંરક્ષણ, કે ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાઓના ઝેરીપણા ઉપયોગોનો ગાળો વિશેની માહિતીની સમજ આપવી જોઈએ, તેમજ તેનો વ્યાપ પણ વધારવો જોઈએ, જેથી ખેતોત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. એટલે કે જંતુનાશક દવાઓનું પ્રમાણ વધારવાનું, એટલે પાકને નુકસાન ઓછું થાય અને સુરક્ષા રહે. પછી કૃષિ સંશોધનો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ કે ICAR ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરે છે. તે દેશમાં પરંપરાગત ખેતીની સાથે બાગાયતી ખેતી, પશુપાલન, મત્સ્યપાલન વિશે ખેડૂતોને માહિતી પૂરી પાડે અને એની તાલીમ આપે છે. જેથી ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટેના પાયાનું કામ કરે છે. આ ખાસ કરીને આમાં આવતા બધા જ ફૂલ ફોર્મ પાકા કરવાના છે. નાબાર્ડ છે, HYVP છે, ICAR છે, અને ખાસ કરીને એમના પર્સન્ટેજ કઈ સાલમાં કેટલું ઉત્પાદન થતું અને હાલમાં કેટલું થાય છે ખાસ યાદ રાખવાનું છે. એનો સમયગાળો યાદ રાખવાનો છે. આ પ્રકરણનો સ્વાધ્યાય છે એ પાકી નોટમાં લખવાનો રહેશે. અસ્તુ.